પ્રમુખ તરીકે આજે જે ભાજપના તમામ પ્રકારના નેતૃત્વ મારી પસંદગી કરી છે એ બદલ તો તમામ ભાજપના તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને પહેલી પ્રાયોરિટી અમારા જે છેવાડાના ગામો છે કે જે બીજા અધૂરા કામો છે એને સફળતાપૂર્વક અમે પૂરા કરીએ એ અમારી પ્રાયોરિટી પહેલા રહેશે। નહીં કાંઈ વાંધો નહીં, એ મારા ધ્યાનમાં આવે જ્યારે અમે પ્રમુખ પદે હજી આજે તો મારી ઉમેદવારી થઈ છે એટલે કાલે જે સત્તાવાર તરીકે પ્રમુખ તરીકે હું ચૂંટાઈ એ પછી આ જે કાંઈ હશે એની વ્યવસ્થિત રીતે તપાસ કરીને તપાસ સમિતિમાં જે કાંઈ હશે ને એ બધું અમે કરાવશું એ 100%। કારણ કે મારા ધ્યાનમાં હજી આ નથી। ના ચોક્કસ એની તટસ્થ તપાસ થાય કે જે હશે એ તમને અમે વ્યવસ્થા કરાવશું। પ્રાયોરિટીમાં તો એક તો આ ભવન તો અમારું અત્યારે લગભગ 36 કે 37 કરોડના ખર્ચે અત્યારે ચાલુ થઈ ગયું છે અને સંભવિત 1 વર્ષમાં પૂરું પણ થઈ જશે। અને મોટા ભાગે અમારી 5 વર્ષની ગત સરકાર ભાજપની સત્તા બોડી દ્વારા લગભગ બધા કામો પૂરા કરવામાં આવ્યા છે, છતાંય જે કાંઈ અધૂરા કામો હશે એ બધા અમે પૂરા કરી અને વ્યવસ્થિત રીતે વિકાસ કરશું અને એ મુજબ તમને ખાતરી આપી। પ્રાયોરિટીનું જે છેવાડાના ગામોના વિકાસ થાય એ જ અમારી પ્રાયોરિટી છે। જેમ સિટીની હારોહાર બધા ગામડાઓના પણ વિકાસ થાય એ અમારી પહેલી પ્રાયોરિટી રહેશે।